મિત્રો આપણે આજે માખલી ગામે આવ્યા છે એક પ્રગતિશીલ ફાર્મરની મુલાકાત લેવા માટે આપણે એમનો પરિચય લઈશું. બરાબર, નમસ્તે. નમસ્તે. કઈ વેરાયટી રોપી છે આ વખતે? માઇક્રોસન G9. તમારું નામ અને એડ્રેસ કહેશો જરા? મારું નામ જયેન્દ્ર કુમાર જયંતિભાઈ ટરવી, ગામ માકની, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. છોટાઉદેપુર. ઓકે, આ કઈ વેરાયટી રોપી તમને સર? માઇક્રોસન G9, ઓકે, હૈદરાબાદ. કેટલામાં પડે છે આનો છોડવો? હા, હમણાં ગયા વર્ષ 15 રૂપિયા છે, હમણાં 1700 રૂપિયા છે. ઓકે, ને લંબાઈ જે જોવા જતા બહુ સારી દેખાય છે. બરાબર, એ દરેક છોડમાં આવી લંબાઈ છે ને તમારે? હા હા. આધાર કટિંગમાં મુહૂર્ત થઈ ગયું? હમણાં અઠવાડિયામાં મુહૂર્ત કરવાનું છે. ઓકે, આ મતલબ એટલા સરસ તમે લંબાઈ લીધી અને એવરેજ કેટલું લાગે છે તમને? કેટલું આવશે? 30નું એવરેજ બેસી જશે. બરાબર, તમે શું પ્રેક્ટિસ કરી એની અંદર, શું વાપર્યું? પહેલા તો બોરોકોલ સેટેલાઇટ દબાયું 3 હપ્તા, અને પછી પહેલા ડ્રિન્ચિંગ કર્યું 2 મહિના. ઓકે, સસુરી મીઠી બત્રી એટલે ભૂંગળીની અંદર તમે નાખ્યું? ભૂંગળીની અંદર નાખ્યું. ઓકે ઓકે. ડીએપી પોટાશના કેટલા કોટા થયા હશે તમારે? ડીએપી પોટાશના 4 કોટા થયા છે. 4 કોટા. 5 મહિનામાં નિકલ ચાલુ થઈ ગયું. ઓહો, જબરદસ્ત. ઓકે, હવે એની અંદર તમે ડીએપી પોટાશના સાથે બોરોકોલ અને સેટેલાઇટ નાખ્યું, ચારો કોટા. 4 કોટા. ઓકે ઓકે. એનું તમને આજે એ જે રિઝલ્ટ દેખાય છે એનું રિઝલ્ટ દેખાય છે? હા, એનું રિઝલ્ટ. બરાબર. વિલેજનો ઉપયોગ કરેલો છે કે? વિલેજ એક વખત ઉપયોગ કર્યો તો પાટલા કટ્ટી કરી. ઓકે ઓકે. તમે આ વેરાયટી અને આ ટ્રીટમેન્ટથી સંતુષ્ટ છો કે સર? સંતુષ્ટ. એટલે બીજા ખેડૂતોને શું કહેવા માંગો તમે કે આ વેરાયટી વસ્તુ વાપરવી જોઈએ? અને આ ટીશ્યુ કલ્ચર જે વેરાયટી છે G9 છે, આ વાપરવી જોઈએ. આ વાપરવી જોઈએ. બરાબર બરાબર. ઓકે, થેન્ક યુ.